આજનો પ્રશ્ન 7,65,432 માં 4 ની સ્થાન કિંમત અને નીચી કિંમતનો ગુણનફળ શોધો। સ્થાન કિંમત તમે જાણો છો, નીચી કિંમત એટલે જે તે સંખ્યાની પોતાની કિંમત। દાખલા તરીકે 6 આપેલા હોય તો 6 ની પોતાની કિંમત 6 થશે, 7 ની પોતાની કિંમત 7 થશે, બરોબર। હવે એવી રીતના આપણને શું કીધું છે તો કે ભાઈ 7,65,432 ની સ્થાન કિંમત અને નીચી કિંમતનો શું કીધું છે, ગુણનફળ કીધું છે, એટલે કે ગુણાકાર, બરોબર। તો સ્થાન કિંમત શું થશે તો કે ભાઈ સ્થાન કિંમત થશે આપણી 4 ની એકમ દશક અને 100 એટલે 4 ગુણ્યા 100 કેટલી થશે 400 અને નીચ કિંમત એટલે કે 4, બરોબર। હવે બંનેનો ગુણાકાર કરશું તો ચોકે ચોકે 16 અને પાછળ 1 અને 2 0 લાગશે એટલે આપણો જવાબ આવશે જવાબ સી, બરોબર। ઓપ્શન સી આપણો જવાબ થશે। એવી રીતના આપણો બીજો પ્રશ્ન છે કે ભાઈ 6,43,021 માં 3 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનું યોગફળ શું મળે, બરોબર। સ્થાન કિંમત નીચ કિંમત કયો કે દાર્શનિક કિંમત કયો, બને એક કે પોતાની કિંમત કયો, ત્રણેયનો સમાનાર્થી શબ્દો છે, બરોબર। તો અહીંયા આપણને શું કીધું છે તો કે ભાઈ 6,43,021 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, બરોબર। દાર્શનિક કિંમતનું શું કીધું છે, યોગફળ કીધું છે, ધ્યાન આપજો। યોગફળ છે, ગુણનફળ એટલે ગુણાકાર, યોગફળ એટલે સરવાળો, બરોબર। એટલે સ્થાન કિંમત કેટલી થશે 3 ની તો કે ભાઈ એકમ દશક 100,000 એટલે શું થશે તો કે ભાઈ 3 ગુણ્યા 1000 એટલે કેટલી થશે 3000 અને એની નીચ કિંમત કેટલી થશે તો ભાઈ એની નીચ કિંમત 3 થશે, સરવાળો કરશું તો આપણો જવાબ આવશે 3003, બરોબર। એટલે ઓપ્શન સી આપણો સાચો થશે, જવાબ આપણો આવશે ઓપ્શન સી, બરોબર। એવી રીતના આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે અને આવા જ પ્રશ્નો માટે, ગણિતના પ્રશ્નો માટે પેજને ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં।